છે કડવી તો છે હો મામા હા મામા કેવો ઘૂસું અભી મજા આયેગા ના ભીડો. તો કેમ છો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો પહેલા તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય માં શક્તિ. ને આજે આપણે રવિવારનો બ્લોગ બનાવ્યો છે. તમે થંબલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે. તો હાલો આપણે હવે બધાને મળી લઈએ, પહેલા પતંગ સગાવીએ છીએ. હાલો, આ છે આપણા સંદ્રેશભાઈ. રામ રામ બોલો ખરા કાક. જો પેલા તો આપણે આપણા કાકાને મળી લે. કાકા રામ રામ. આયરા નિલેશભાઈ, એ તો આપણે આયરા જ હોય. રામ રામ. આવજો આપણા મામા. હા મામા કેવો. આ છે મારો ભાઈ. ભાઈ આ આપણા જીગાભાઈ. જીગાભાઈ રામ રામ. कैसा लगा मेरा मजाक? બાય નથી તો હે જીગાભાઈ લગ્ન ની તારીખ શું આવી? હજી કઈ આવી નથી. તો મિત્રો એ ભાઈ ની લગ્ન ની તારીખ આવી ગઈ છે. બીજા મહિનાની 7 તારીખે બધા પોગી જાયજો. ઈ ભાઈ તો નથી કેતા આપણને લગ્ન માં જવાનું છે ને. હે જીગાભાઈ નહીં કેવો અમને? એ ભાઈ ફોન આવી ગયો છે ને હવે આપણે થોડીક વાર પછી મળીએ. અત્યારે તમે પતંગ સગાવી છે. જો મામા મામા કહી દો તો લાઈક કરો, શેર કરો. લાઈક કરો, શેર કરો. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर સબસ્ક્રાઇબ કરો. અહીંયા નયા પેસ લાગી ગઈ છે. અહીંયા અમાર ભૂભાઈ છે. ભૂ હાય કરતો. હાય હાય કર. હા પણ પછી પતંગ ઉડાડી. પેલા હાય કર. हाय करनी. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. हाय. આ છે મારા મામા. તો હાલો મિત્રો હવે આપણે જઈએ ઈ બાજુ પાછા. અને હવે તો આપણે પતંગ ચગાવવાનું છે. ઉત્તરાયણ નજીક આવી ગઈ. હજી ઉત્તરાયણનો બ્લોગ આવશે. તો આ છે આપણું ધાબુ. આ જુઓ ને આ હેરા જો બધા. યું મિત્રો હાલો હું તમને બતાવું આગળ. મિત્રો જો પાછો આપણે 2 પતંગ તો કપાઈ જશે ને પાછો એક સગાવ્યો છે. એક હજી આમ ઉપર છે. સગાવે છે હવે. હાલો આપણે આ બાજુ જઈએ. જીગાભાઈ શું કરે ને આપણે જોઈએ. જીગાભાઈ કઈ કેવું છે? કઈ કેવું હોય તો એમ. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. તો મિત્રો એ તો આપણા જીગાભાઈ તો બહુ બધા કહેતા કે અમને વ્લોગમાં કોઈ દી લેતા નથી તમે એમ. આજે આપણે એ ભાઈને વ્લોગમાં લઈ લીધા છે. પછી જોઈ લે છે. આમ જો લાઈક કરી દેજો પાછા. હવે તો ફોલો કરીશું ને. હાલો મિત્રો હવે આપણે પતંગ સગાવીએ. હું ઘડીક સગાવી લઉં. હાલો આગળ બતાવું. મિત્રો પાછો આપણો પતંગ જ કપાઈ ગયો છે. ઓલો પતંગ કાપી ગયો છે આપણો. ના ઓલે પણ એથી છે, હેઠેથી એની બાજુમાં છે. હાલો મિત્રો હવે આપણે પાછા આગળ મળીએ. આપણો કપાઈ ગયો. હજી કાના બાંધે છે અહીંયા. એ જીગાભાઈ પતંગ કપાઈ ગયો. કાના બાંધો ને. બાંધો ને કાના બાંધો. હા તમારે કરવા. હા હા ના પાડે કાના બાંધવાનું. અમે એકલા ને તમે જ સગાવો છો. હું તો વિડીયો બનાવું છું. આપણા ભાઈ છે આ 2. આ મામા ચંદ્ર. હા આપણે બધા પતંગ સગાય ની ફોન જોવે. આ 2 બાપ દીકરો છે. એન પપ્પા છે. હા એ તમારો છોકરો છે ને.
આયા લૂસવાનું આયા ઓલું સફેદ નથી. પેન્ટમાં. ઓલું શું કહેવાય રૂમાલ નથી. હાલે હાલે રૂમાલ હાલે. ના ઉભો રહો, રહેવા દે, ગરમી વહી ગઈ. તો હાલો મિત્રો, હવે આગળ મળીએ. આપણે લોકો તો પતંગ સગાવીને નીચે વહી જશે. હવે ઈ બધા ક્યાંક બહાર જાય છે. જો હાય જીગાભાઈ, કી બાજુ લારીએ ઢોસા અમને મેકીને વયા જાવ છો ને, વાંધો નહીં. હાલો મિત્રો, હું તમને હવે આગળ બતાવું. તો હાલો મિત્રો, હવે ધાબા ઉપર તો કોઈ નથી. હવે હું નીચે જાઉં, બધા હેઠે છે. તો હાલો હવે આપણે હેઠે જઈએ. અંકિત ઊભો થા ની, ઊભો થા. પણ કેટલા વાગ્યા ઊભો રહે? જોવા દે, 4 વાગ્યા. સાંજે રજા તો છે પણ. તો મિત્રો, એ તો ઊભો નથી થતો. હવે એને પરાણે જગાડવો જોઈએ. હાલો તો હું તમને પછી મિત્રો, હવે તો પાછો હું એકલો થઈ ગયો. એક નાવા જાય છે ને એ આગળ નાઇટમાંથી હજી બપોરે આવ્યો હતો એટલે. ને 2 જણા ગયા છે કોફી લેવા. કોફી બનાવવાની છે આગળ, તો હું તમને બતાવું. તો હવે ત્યાં હું જોતો તો કાંઈ નહીં. હાલો હવે હું આગળ કોફી બનાવીને ત્યારે હું તમને બતાવું. હે આપણે જાવ ને તો લઈને આવો જાવ ને, મેં આમાં કહી તો દીધું છે. કાંઈ નહીં મિત્રો, એ તો જશે કોફી લેવા. તો હવે આપણે ત્યાં સુધી આપણે તૈયાર થઈ જાય, વાળ પર સેટ કરી લે, મોટું મોટું જોઈ લે. હાલો હું તમને બતાવું. તો મિત્રો હાલો, હવે હજી ઓલા આવ્યા નથી તો હું તમને મેં પીસી લીધું છે. આ જો પીસી આપણે ફોટા એડિટ કરવા હાટું લીધું છે. 1 મિનિટ આપણે એને ચાલુ કરી લઈએ પહેલાં. મિત્રો જો હવે આપણે એને ચાલુ તો કરી લીધું છે. હકારતા આપણને આવડતું છે નહીં, એટલે હું હીરા જ માપું છું. તો હાલો મિત્રો, હવે ચાલુ થાય ને એટલે હું તમને પછી બતાવું. તો મિત્રો, આપણું પીસી ચાલુ થઈ ગયું છે. આ જુઓ. એટલે હવે આપણે એમાં આ છે ફોટા એડિટિંગનું એપ. એમાં જ હજી ફોટો એડિટ કરીએ છીએ. ને આ આલ્બમ આખો જો આમાં નવા ફોટો છે. થોડા ઘણા એડિટ કરેલા છે આમાં તો. આ જો. તો કાંઈ નહીં, હવે આપણે ઓલા આવે પછી હું તમને બતાવું ત્યાં સુધી હું એડિટ કરું ફોટો. તો મિત્રો, હવે આપણે ઓલા તો આવી જશે અને કોફી બનાવીએ છીએ. હજી એક આપણે ઓલો ઉપર છે, એ આવે એટલે આપણે પછી ચાલુ તો કરી દીધું છે આવડાએ. જોકે મને તો હજી થોડીક જ આવડે છે બનાવતા. આપણે આ છે કોફીના સ્પેશિયાલિસ્ટ ચંદ્રેશભાઈ. હું દૂધ ઉકળી ગયું. આવ બંધ કર મિત્રો. જો ફાફા પડે છે. અમારે કોઈને આવડતી નથી. આ તો છે ને નવું છે એટલે ટ્રાય કરીએ છીએ. બાકી આવડતું તો કોઈ નથી. અને આ ભાઈને ફાવે છે એવું નથી. તો હવે બનાવીએ છીએ અને પછી આગળ ટેસ્ટ કરીને અમે તમને કહીએ. ટેસ્ટ કરીને અમે તમને કહીએ ભાઈ કેવું છે. હાલો તો હજી ઓલા આવે પછી આપણે મળીએ એને. હાલો. તો મિત્રો, હવે આપણે કોફી તો તૈયાર થઈ ગઈ છે ને આપણા ઓલા શું કહેવાય અંકિતભાઈ આવી જાય. અંકિતભાઈ તમારે આશી અત્યારે તમારે ગુડ મોર્નિંગ છું. આમ જુઓ, કોફી પીવાની છે તમારે. પછી આમ જો, પછી તમે કહેજો ટેસ્ટ કેવો છે. તો હાલો મિત્રો, હવે એ આપણે કોફી પી લઈએ પછી આપણે બધા ત્રણેય પાણીથી ઇન્ટરવ્યુ લઈએ કેવી કોફી લાગી. મિત્રો, હવે આપણે કોફી તૈયાર થઈ ગઈ છે. હેઠા બેહો, હેઠા બેહો, બસ હેઠા બેહો. મિત્રો, હવે આપણી કોફી તૈયાર થઈ ગઈ છે ને આ ભાઈ જો ચંદ્રેશભાઈ ભાગ પાડે છે. આ રે આપણી કોફી. પતી ગઈ છે તો ખરા. હું હજી તો કાંઈ નહીં. હાલો મિત્રો, હવે હું આગળ થોડીક વાર આવડા પીવા મળે ને પછી હું તમને ટેસ્ટ કરાવું. તમને સોરી, અમે ટેસ્ટ કરીએ ને તમને દેખાડું. જો આપણે અંકિતભાઈ તો પીવા મળે. અંકિત પીતો ખરા? કેવીક લાગે ને કેજે અમને. एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके 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 કેવીક છે? કડવી, ગેળી, કડવી. નિલેશભાઈ તમે શાકો તો આખી નાખી નહીં નેડી આખી નથી નાખા અડધી નાખો. ઓકે.
સંદ્રા હવે તું છે આમાં થાક માર નાખી થાકી ગયા થાકી તો હાલો મિત્રો હવે હું સાખી લઉં કેવી છે કડવી તો છે હો મિત્રો આખી નથી નાખર આ હતી જોઈએ નાખી કાંઈ નહીં મિત્રો હવે હું આગળ મળું હું તમને અહીંયા તો થઈ ગયું છે આ જો આ ભાઈ પીને ઘા કરી દીધી મોર જ નાખવાનું કાંઈ નહીં મિત્રો હાલો હું હવે આગળ મળું તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ આપણા પાછા ઠેકાણે મોલે એટલે કે આ જરો મોલ ને આપણા બે બંદા રહ્યા એટલે એ ગેમ રમે છે એટલે હું બંદો બોલી ગયો એક બંદો અહીંયા છે તો હવે મારે ગેમ રમવી છે એટલે મેં ઈવડેને કીધું મેં કીધું હું પહેલાં વ્લોગનું એન્ડિંગ કરી દઉં પછી મેં કીધું હું ગેમ રમું એમ મિત્રો હવે મારે ગેમ રમવી છે એટલે વ્લોગ હજી આગળ વધારવો હતો પણ હવે એવું કોઈ છે નહીં એટલે તો મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કંઈ પણ મિસ્ટેક હોય તો કોમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો જય માતાજી જય દ્વારકાધીશ જય માતા